જયપુરના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભામાં પહોંચ્યા હતા, જ્યાં સભામાં હાજર લોકોને સંબોધિત કરતી વખતે તેમને લાલુ યાદવ અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા। વિજય સંકલ્પ સભામાં લોકોને સંબોધિત કરતી વખતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લાલુ યાદવ અને તેમના પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા। નીતિશ કુમારે લાલુ યાદવ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ કોઈ કામ નહીં કરે। યાદ નથી જ્યારે તેઓ પદ છોડ્યા ત્યારે તેમને તેમની પત્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા, ત્યારબાદ પુત્ર પુત્રી વાહિયાત વાતો કરતા રહે છે। નીતિશ કુમારે કહ્યું કે પહેલા હિન્દુ મુસ્લિમો વચ્ચે ઝઘડા થતા હતા અને દરેક વોટ મેળવવા માંગે છે। જ્યારે અમે ભાજપ સાથે હતા ત્યારે અમે હિન્દુ મુસ્લિમ ઝઘડાનો અંત લાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે અહીંના ઉમેદવાર આર.કે. સિંહને મત આપો અને તેમને જીતાડો। અગાઉની સરકારમાં સાંજે કોઈ બહાર નીકળતું ન હતું, હિન્દુ મુસ્લિમ ઝઘડા થતા હતા, શિક્ષણ, આરોગ્ય કે વીજળી ન હતી, પરંતુ જ્યારે 2005માં ભાજપ સાથે અમારી સરકાર બની ત્યારે અમે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કર્યું હતું, રોડ, પુલ અને લોકોના વિકાસ માટે કામ કર્યું। સરકાર નવેમ્બર 2005માં બની હતી અને 2006માં મહિલાઓને અનામત આપી હતી। આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 11,000થી વધુ દર્દીઓ આવવા લાગ્યા છે। પહેલાના સમયમાં 29 દર્દીઓ આવતા હતા, દવા મફતમાં મળતી ન હતી। તેને કહ્યું કે અમે શાળા બનાવી છે, છોકરાઓ અને છોકરીઓ માટે ડ્રેસ, સાયકલ યોજના લાવ્યા। આજે પોલીસમાં 30,000 મહિલાઓ છે। અમે બિહારમાં 40 અને દેશમાં 400થી વધુ બેઠકો જીતવા માંગીએ છીએ। हिंदू मुस्लिम का झगड़ा पहले होता था, सब लेना चाहता है वोट। हिंदू मुस्लिम का झगड़ा खत्म कर दिए हम लोग और भाजपा एक साथ थे तभी ना हम लोग करा दिए जी। आप मदरसों को कोई सरकारी मान्यता वो लोग नहीं दिया था। हम लोगों ने मदरसा में जो पढ़ाता था उसके शिक्षकों को सरकारी शिक्षक की तरह बहाली देना शुरू किया। अब वो लोग कौन कौन काम करता है, जिसको राज मिलता है देखते हैं 9-9 गो बाल बच्चा पैदा करता है, याद नहीं है? आपने हट गया तो बीवी को बनवा दिया और उसके बाद फिर बेटा बेटी यही अनाप शनाप बोलता रहता है। हमसे तो गलती हुआ, 2 बार हम लोग अलग अलग समय उन लोगों का साथ दिए, गड़बड़ किया तो 1 बार हटाए और दूसरा बार में फिर गड़बड़ किया फिर हटा दिए। अब हम कभी उन लोगों के साथ नहीं जाएंगे और हम लोगों का भाजपा के साथ है वही हम लोग करेंगे। खास व्यवस्था કરવામાં આવી છે। વન્યજીવોના આહાર અને દિનચર્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। જયપુરના નાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। નાહરગઢ બાયોલોજીકલ પાર્કના વન્યજીવોના ઘેરામાં ડક્ટિંગ કુલર, રેન ગન અને ફુવારા સ્થાપિત કરવામાં આવ્યા છે। ડક્ટિંગ અને કુલર તાપમાન ઘટાડશે અને વન્યજીવોને ઠંડુ વાતાવરણ પૂરું પાડશે, જેના કારણે વન્યજીવોને ગરમીની અસર નહીં થાય। તે જ સમયે બાયોલોજીકલ પાર્કના ખુલ્લા વિસ્તારો માટે આશ્રય સ્થાનો પર ડક્ટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેના કારણે આશ્રય સ્થાનોમાંથી પાણી ટપકતું રહેશે અને જમીનમાં ભેજ જળવાઈ રહેશે, જેના કારણે ઉનાળામાં પણ વન્યજીવો પર્યાવરણ જેવી ઠંડીનો અનુભવ કરી શકશે। વૃક્ષો અને છોડની વૃદ્ધિ અને ભેજ જાળવી રાખવા માટે ફુવારાઓ ચલાવવામાં આવી રહ્યા છે। નાયબ વન સંરક્ષક જગદીશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુ શરૂ થયા બાદ વન્યજીવોના આહાર અને દિનચર્યામાં પણ ફેરફાર થાય છે। શાકાહારી વન્યજીવોને કાકડી અને તરબૂચ આપવામાં આવી રહ્યા છે। ઉનાળામાં રીંછને સત્તુ આપવામાં આવે છે, જે ઠંડક આપે છે। આ સાથે રીંછને આઈસ્ક્રીમ અને ફળો પણ આપવામાં આવી રહ્યા છે। ગ્લુકોઝને પાણીમાં ઓગળીને વન્યજીવોને આપવામાં આવી રહ્યું છે, જેથી શરીર ઠંડુ રહે। આ સમય દરમિયાન અધિકારીઓએ વન્યજીવો પર સતત નજર રાખી રહ્યા છે। વન્યજીવોને સમયસર આહાર આપવામાં આવી રહ્યો છે। પશુ ચિકિત્સકો પણ વન્યજીવોના સ્વાસ્થ્યની સતત કાળજી લેતા હોય છે। જરૂર પડે તો જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે। इंसानों के साथ साथ वन्य जीव और जानवरों को भी इस भीषण गर्मी से सामना करना पड़ता है। अभी हम मौजूद है नाहरगढ़ बायोलॉजिकल पार्क, जहां पर जानवरों को गर्मी से बचाने के लिए अनेक जतन किए जा रहे हैं। अलग अलग प्रकार की
व्यवस्था यहाँ जानवरों को बचाने की जा रही है। आप देख सकते हो किस प्रकार से जो पैंथर है और जो अन्य जानवर है उनको नहलाया जाता है। इनके लिए जो पानी के लिए फव्वारे की व्यवस्था की जाती है, साथ ही जो और भी व्यवस्थाएं हैं इनको गर्मी से राहत दिलाने के लिए की जाती है। वाटर कूलर, जंबो कूलर यहाँ लगाए जाते हैं। आप देख सकते हो किस प्रकार से जो पैंथर है इसको गर्मी से राहत दिलाने के लिए नहलाया जा रहा है। जो वन कर्मी है इनके द्वारा लगातार इनकी मॉनिटरिंग की जाती है गर्मी से राहत दिलाने के लिए। इनकी डाइट में भी परिवर्तन किए जाते हैं। हमारे साथ बातचीत करने के लिए वरिष्ठ डॉक्टर अरविंद माथुर हैं, जिनसे बातचीत करते हैं। सर, अभी भीषण गर्मी चल रही है, किस प्रकार की व्यवस्था इस पर जानवरों से बचाने के लिए की जा रही है? जयपुर में इन दिनों भीषण गर्मी पड़ रही है। इसके लिए नाहरगढ़ बायोलॉजिकल पार्क में वन विभाग की तरफ से विशेष इंतजाम किए गए हैं। सभी जो वन्यजीव, खासतौर से टाइगर, लायन, पैंथर, स्लॉथ बियर है, उसको एंक्लोजर में निकालने से पहले उनको नहलाया जाता है। साथ साथ उनकी डाइट में भी विशेष परिवर्तन किया जाता है। जहां तक हम बात करें स्लॉथ बियर की, उनको स्पेशली इन दिनों हम फ्रूट आइसक्रीम दे रहे हैं, साथ साथ जोका सत्तू दे रहे हैं, जो कि उनको ठंडक प्रदान करता है। और हर्बीवोरस का जहां तक सवाल है, हिरण प्रजाति के जो एनिमल है हमारे, उनको रिजका की मात्रा बढ़ाई गई है। साथ साथ उनको खाने में विशेष तौर से वाटरमेलन और कुकुम्बर दिया जा रहा है, ताकि उनका वाटर कंटेंट मिल जाए। हमारी जो डिस्प्ले एरिया में जो एंक्लोजर, चाहे वो टाइगर हो, लायन हो, पैंथर हो या और अन्य जो स्मॉल कैरियर्स हैं, भालू हो, उनके एंक्लोजर्स में स्प्रिंकल्स लगे हुए हैं, उसमें ड्रिपिंग सिस्टम है और उसमें रेन गन लगी हुई है। साथ साथ इसमें जो नाइट शेल्टर है, वहां पे भी जो हमारे जो कैप्टिव एनिमल है उनका विशेष ध्यान रखा जा रहा है। उसके लिए हम जंबो कूलर्स यहाँ पे लगाए गए हैं। जो इनको पीने का पानी है उसमें विशेष तौर पे इनको ग्लूकोज और इलेक्ट्रोल दिया जा रहा है, ताकि आने वाले दिनों में अगर जयपुर में और भी प्रचंड गर्मी पड़ती है तो हमारे वन्यजीव, कोई भी वन्यजीव पे हीट स्ट्रोक नहीं आए और शरीर पे कोई भी प्रतिकूल प्रभाव नहीं पड़े। साथ साथ जहां तक मेडिसिन का सवाल है, सभी जो वन्यजीवों को डिवॉर्मिंग कर दी गई है, उनकी स्क्रीनिंग की जा रही है, 24/7 मॉनिटरिंग किया जाता है। उसके अलावा उनको विटामिन, मिनरल्स, सप्लीमेंट्स, खास तौर से एंटी स्ट्रेस और इम्यूनोमॉड्यूलेटर, रोग प्रतिरोधक बढ़ाने की जो दवाएं हैं वो भी दी जाती है। और आने वाले दिनों में अगर बहुत प्रचंड गर्मी और पड़ती है जयपुर में, तो हमको उम्मीद है कि किसी भी वन्यजीव के स्वास्थ्य पर कोई વટાવી ચૂકેલા મતદારોએ પણ આ મહાઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। બિહારની 8 લોકસભા બેઠકો માટે ગઈકાલે સરકારની પસંદગી માટે મતદાન થયું હતું। લોકશાહીના મહાન પર્વ પર વડીલો પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે। બિહારની વૈશાલી લોકસભા સીટ પર 2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું। રાજ્યની 8 બેઠકો પર મતદાન થયું હતું। જીવનની સદી વટાવી ચૂકેલા દંપતી સંગીતના સાધનો સાથે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં વૈશાલી લોકસભા મત વિસ્તારમાં ગોરોલમાં એક વૃદ્ધ દંપતીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બંને યુગલ ખૂબ જ ખુશ દેખાતા હતા। જગી રામ તેમની પત્ની સાથે હાથગાડી પર સવાર હતા। બેન્ડ વાગી રહ્યું હતું અને પાછળ પાછળ અન્ય મતદારોની ભીડ હતી। મતદાન કરવા જતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન કર્યા પછી 100 વર્ષના મતદાતા જગી રામે લોકોને લોકશાહીની મહાન ભવ્યતામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી। ढेरे को मारो लोग। अच्छा, मिल तिल न रहे तैया अभी बैंड बाजा के साथ अली है, कहाँ अली है आपने? वोट गिरा बैंड बाजा के साथ वोट गिरावे अली है कि मैंने कैसन लग रहा है वोट गिरावे अली है? मैंने कहा मैंने मन में की है वोट कोना के मैंने कैसे देम, की मन में उत्साह है जो है बताऊ था। વિભાગ દ્વારા આગામી 25 સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠામાં વધુ ગરમી પડવાના કારણે હીટ વેવ અને હીટ સ્ટ્રોકથી બચવા માટે બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો સહિત જિલ્લાભરના સરકારી કેન્દ્રો ઉપર ORS કેન્દ્રો બનાવવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારી જિગ્નેશ હરિયાણીએ હીટ વેવની આગાહીને પગલે બનાસકાંઠાના પ્રજાજનોએ શરીરના તાપમાન કરતાં વધુ ગરમી પડે અને 37 ડિગ્રી કરતાં 2 પ્રકારની વસ્તુઓ બને છે, જેમાં હીટ વેવ અને હીટ સ્ટ્રોક બંને છે, જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સૂચનો અને પગલાં લેવામાં આવ્યા છે। બનાસકાંઠામાં 1 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 125 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
આ તમામ સ્થળો ઉપર ORS કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, જેમાં 5 લીટર પાણીમાં 5 પાઉચ નાખીને લોકોને આપવામાં આવે છે અને વધુ પડતી ગરમીમાં દર્દી આવે તો તેને પણ ડીપ ફ્રીઝમાં બનાવેલ આઈસ પેક લગાવી તેને ગ્લુકોઝની ચડાવવામાં આવે છે. વધુ પડતી ગરમીનું પ્રમાણ થાય, શરીરના તાપમાન કરતાં વધુ ગરમી 37 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર થાય એટલે આપણે એમાં બે પ્રકારની વસ્તુ બને, હીટ વેવ અને હીટ સ્ટ્રોક. પરસેવો જેટલો થાય એના કરતાં ડબલ પાણી પીવું જોઈએ. પરસેવા સાથે તમે પાણી પીવો એટલે તમારા શરીરમાં જેટલું બહાર નીકળ્યો હોય પરસેવો એના કરતાં તમારા અંદર ડિહાઇડ્રેશન થવાની શક્યતા બહુ ઘટી જાય છે અને માણસને બહુ તકલીફ નથી પડતી. હીટ સ્ટ્રોકમાં જે માણસની ગરમી વધારે હોય અને માણસ બહાર નીકળે એટલે હીટ સ્ટ્રોકમાં માણસનું મગજથી માંડીને લંગ છે, લીવર છે, હાર્ટ છે, બધું ફેલ થઈ જાય અને માણસ ઘણીવાર મૃત્યુ પણ પામે છે. તમામ જગ્યાએ અમે ORS કોર્નર બનાવ્યા છે. સરકારશ્રીની સૂચના મુજબ 5 લીટર જે પાણી હોય છે એમાં 5 ORS પેકેટ નાખી અને તૈયાર જ રાખીએ છીએ. જે આપણને લાગે કોઈ આવ્યું છે દર્દી જેવું લાગે છે, નરમ લાગે છે, ડિહાઇડ્રેશન જેવું થવાની શક્યતા છે, અને તરત જ ORSનું પાણી અમે આપી દઈએ છીએ. તેના કારણે તકલીફ નથી થતી. બાળકોને પાણી વગર તરસ્યું રહેવું ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે આંગણવાડીમાં RO પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી 99 RO પ્લાન્ટમાંથી 96 RO પ્લાન્ટ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. ધોધા તાલુકા સેન્ટર પર વિવિધ આંગણવાડીઓ પર પીવાના શુદ્ધ પાણી માટે લગાવવામાં આવેલ RO પ્લાન્ટની સ્થિતિ જોઈ ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક પણ RO પ્લાન્ટ શરૂ કન્ડિશનમાં નથી. ત્યારે ઉનાળાના દિવસોમાં નાના બાળકોને પીવાના પાણી માટે વાલીઓ ઘરેથી પાણીની બોટલ આપતા હોય છે. આંગણવાડી સંચાલન કરતા બહેનો દ્વારા આસપાસના ઘરમાંથી બાળકોને વધુ પીવાના પાણી માટે સુવિધા કરવામાં આવે છે. બાળકોના ઘડતરનો પાયો આંગણવાડી હોય છે, જ્યાં 3 વર્ષથી 6 વર્ષના બાળકો આવતા હોય છે. ભાવનગર જિલ્લામાં ICDS અધિકારીની જવાબદારી આવતી હોય છે કે તેમની આંગણવાડીમાં સુવિધા પૂર્તિ કરવામાં આવે, જ્યારે ભાવનગર જિલ્લાની કુલ 1500 આંગણવાડીમાંથી કેટલી આંગણવાડીમાં વોટર પ્યુરિફાયર RO પ્લાન્ટ બંધ છે. તેમને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ICDS અધિકારી દ્વારા તેનો જવાબ પણ આપી શક્યા નથી. તેનાથી માલુમ પડે છે કે જિલ્લામાં આ પ્રકારે 80% જેટલા RO પ્લાન્ટ બંધ હાલતમાં છે. વોટર પ્યુરિફાયર તો આપવામાં આવેલા હોય, કેમ કે ટેકનિકલ વસ્તુ છે એ ક્યારેય ખરાબ થતી હોય, પણ આંગણવાડી વર્કર બહેનોના અમે માર્ચમાં હમણાં 2000 કન્ટીજન્સીના આપ્યા છે. આવી નાની મોટી વસ્તુ એમાંથી કરાવી શકે. અને રાજ્ય સરકારે અમને એક પોતાનું મકાન હોય એમાં 8500 રૂપિયા આપેલા છે, એ પણ અમે CDPOને આપી દીધા છે. અને CDPOને પણ એ સૂચના આપી છે કે જલ્દી તકે આ 8500 રૂપિયા નાખી આંગણવાડીમાં નાની મોટી જે કઈ સુવિધા છે, પાણીનું કનેક્શન તૂટી ગયું હોય, બખરો તૂટી ગયો હોય કે લાઇટ પંખો તૂટી ગયો હોય, આવી રીતના RO પ્લાન આપ્યો હોય તો એમાં કંઈક મિસ્ટેક આવી હોય તો, અને એ સિવાય એવું કાંઈ ન કરવાનું થતું હોય તો આંગણવાડીમાં વીજ ચિત્ર, કલર ચિત્ર બધું કરાવી શકે. આ 8500 રૂપિયા આપેલા છે વર્ષના મેન્ટેનન્સના, આંગણવાડીના મેન્ટેનન્સના. ભાવનગર જિલ્લો અગનભટ્ટીમાં શેકાઈ રહ્યો છે, ત્યારે નાના બાળકો માટે આંગણવાડીની અંદર પાણીની સુવિધા તાત્કાલિક ધોરણે કરવી જોઈએ તેવી વાલીઓની પણ માંગ ઉઠી છે. જ્યારે રિયાલિટી ચેક કરી હતી ત્યારે ધોધા તાલુકાની આંગણવાડીમાં RO પ્લાન્ટ તો બનશે, સાથે જ નળ કનેક્શનની જે લાઈન આપવામાં આવી છે તે પણ બંધ હાલતમાં છે. આ સાથે જ ટોયલેટ બાથરૂમની સુવિધા પણ પાણીની અછતના કારણે બંધ થઈ ગયા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ભાવનગર જિલ્લાના વહીવટી વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર 99 વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા, અને જેમાં હાલની સ્થિતિએ 3 વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને 96 વોટર પ્યુરિફાયર બંધ છે. બેન, આ જે વોટર પ્યુરિફાયર છે કેટલા સમય પહેલા નખાવવામાં આવ્યા હતા? અંદાજે 1.5-2 વર્ષ પહેલાં આ વોટર પ્યુરિફાયર જે છે એ નાખવામાં આવેલ છે. હાલની તારીખમાં જે છે આ વોટર પ્યુરિફાયર બંધ હાલતમાં છે, જે 96 આપ જણાવી રહ્યા છો, તો એ ચાલુ કરવા માટે આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે, ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે
જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે કેન્દ્ર દીઠ એની વિગત મગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 1500 આંગણવાડી છે. અનેક વાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે કે જે પેઢી પ્રથમ પગથિયું લઈને શૈક્ષણિક ધોરણે પ્રથમ પગથિયું કહેવાય ત્યાં જઈ રહ્યો છે, પણ ત્યાંની પરિસ્થિતિ અલગ પ્રકારની છે. હું એવું માનું છું કેટલી આંગણવાડીમાં હજી આરઓ સિસ્ટમ તો બંધ જ છે, નથી પાણીની વ્યવસ્થા, નથી લેટ્રિનની વ્યવસ્થા, અને આ તડકામાં અત્યારે તમારે ને મારે બહાર નીકળવું હોય તો મુશ્કેલ પડવું છે. છતાં ગુજરાત સરકારે આ આંગણવાડી 4-5 દિવસ માટે આપણે ક્લોઝ કે બંધ રાખીએ એવી કોઈ સૂચના આપી નથી. એનો મતલબ સ્પષ્ટ છે આ સરકારને નથી નવી પેઢીમાં રસ, નથી ચાલુ પેઢીમાં રસ. આ સરકારને ફક્ત પૈસા કમાવામાં